તો બીજી તરફ ગુજરાત રાજ્યમાં કરુણા અભિયાન 2025નો પ્રારંભ કરવામાં આવ્યો છે। આ અભિયાન માટે હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે। 1926 અને 1962 જાહેર કરવામાં આવ્યો છે। વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાએ કહ્યું છે કે ઉત્તરાયણ પર્વ નિમિત્તે ઘાયલ પશુ અને પક્ષી સારવાર માટે 2017થી રાજ્યવ્યાપી કરુણા અભિયાન શરૂ કરવામાં આવેલું છે, જેમાં અત્યાર સુધીમાં 97,000થી પણ વધારે પક્ષીઓને સારવાર આપવામાં આવી છે। તેમાં 92% પક્ષીઓને બચાવી લેવામાં આવ્યા છે। કરુણા અભિયાનની શરૂઆત 10 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી દરમિયાન કરુણા અભિયાન 2025 હાથ ધરવાનું છે, હાથ ધરવામાં આવશે અને એમાં ઘાયલ પશુ પક્ષીઓની સારવાર માટે રાજ્ય સરકાર વન વિભાગ અને અલગ અલગ એનજીઓ દ્વારા આ કામ હાથ ધરવામાં આવતું હોય છે। આપણે છેલ્લા 8 વર્ષમાં 97,000થી વધારે પશુ પક્ષીઓનું રેસ્ક્યુ કરી અને એની જે અલગ અલગ બિલાસિયા, બોડકદેવ જેવા રેસ્ક્યુ સેન્ટર છે, અલગ અલગ જિલ્લામાં પણ છે, એમાંથી કરવામાં આવ્યું છે અને એમાં લગભગ 600 જેટલા વેટરનરી તબીબો અને 8,000થી વધુ જે એનજીઓ છે અથવા સ્વયંસેવકો છે, સેવાભાવી સ્વયંસેવકો છે, એનો પણ સાથ સહકાર મળતો હોય છે। આ કરુણા અભિયાનમાં જે અલગ અલગ જિલ્લાઓમાં એનજીઓ અથવા સ્વયંસેવકો કામ કરે છે, એનું રાષ્ટ્રીય પર્વની ઉજવણી હોય ત્યારે 15મી ઓગસ્ટ કે 26મી જાન્યુઆરીના દિવસે ત્યાં એનું સન્માન પણ કરવામાં આવે છે। 2015થી આપણા ઉત્તરાયણનો ખાસ જે પર્વ છે એમાં પતંગની દોરીથી ઘાયલ થતા અબોલ પક્ષીઓની સારવાર માટે અમદાવાદ અને બીજા જિલ્લાઓમાં પણ મેં કીધું એ પ્રમાણે આ સારવાર શરૂ કરવામાં આવી છે। 2017થી કરુણા અભિયાન રાજ્યવ્યાપી બનાવ્યું છે અને આપણે 10 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી સુધી આ કરુણા અભિયાન છે એ ખાસ કરીને ઉત્તરાયણનું પર્વ જ્યારે આવતું હોય છે ત્યારે પતંગની દોરીથી પક્ષીઓ ઘાયલ થતા હોય છે અને એને બચાવવા માટે આ